હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, સીસીસી ની આન્સર કી જે કાલે આવી હતી તે પ્રમાણે તમે બધાએ પોતપોતાના માર્ક ગણી લીધા હશે, અને જેણે ન ગણ્યા હોય બરાબર તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે તમારા માર્ક આન્સર કી પ્રમાણે જોઈ લેજો. તો મિત્રો, સીસીસી અંદાજિત કટ ઓફ વિશે ચર્ચા કરતા પહેલા આપણે અમુક માહિતી મેળવીએ તો કે આપણે વાત કરીએ તો પેપર વખતે બધાને બરાબર ટાઈમ ઘટ્યો હતો, તેથી જોઈએ તો બધા વિદ્યાર્થીઓને ઓછા પ્રશ્ન ટીક કર્યા હતા બરાબર. અમુક વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ પહેલા કર્યું હતું, તેથી તેને રીઝનિંગ અને અમુક ટોપિકમાં ટાઈમ ઘટ્યો હતો બરાબર. તો પેપર હાર્ડ હતા અને ટાઈમના અભાવે અમુક પ્રશ્નો ઓછા અટેમ્પ થઈ ગયા બરાબર. તો મિત્રો, તલાટી એક્ઝામ જેવું કામકાજ જોવા અહીં મળ્યું છે. તે વખતે બધા કરતા એટલે કે બધા બહુ કહેતા હતા કે મેરિટ ખૂબ ઊંચું જશે બરાબર, પરંતુ તે વખતે મેરિટ ખૂબ ખરેખર નીચું ગયું હતું અને તમે જોયું પણ હશે બરાબર. તો મિત્રો, 40+ અથવા 45+ જો તમારે માર્ક થતા હોય, એટલે કે 40+ થતા હોય અઘરી શિફ્ટમાં બરાબર, એટલે કે 40+ અઘરી શિફ્ટમાં થતા હોય બરાબર, તો તમારે મેન્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. અને 45 એટલે કે 50+ જેટલા જો તમારે સહેલી શિફ્ટમાં 50+ જેટલા માર્ક થતા હોય તો તમારે તૈયારી તેમ ચાલુ કરી દેવી જોઈએ બરાબર. તો મિત્રો, તમે સૌ જાણો છો કે આ આન્સર કીમાં અમુક પ્રશ્નો રદ થશે બરાબર, અમુક ખોટા થશે, અરજી કરવી પડશે બરાબર. તો પાછી આન્સર કી નવી આવશે બરાબર. તો તે તમારે પ્લસ અને માઇનસ કરીને ચાલવું બરાબર આ કટ ઓફ પ્રમાણે. તો મિત્રો, આપણે અંદાજિત કટ ઓફ વિશે થોડીક ચર્ચા કરીએ બરાબર. તો મિત્રો, આપણે વાત કરીએ તો સીસીસી બરાબર અંદાજિત કટ ઓફ 2024 વિશે. તો મિત્રો, આપણે પહેલા જનરલ વિશે બરાબર. તો કે જનરલમાં મેલમાં 56 અને 60 વચ્ચે બરાબર, અને ફિમેલમાં 52 અને 56 વચ્ચે બરાબર. આમાં તમારે 5+ અને 5- કરીને ચાલવું બરાબર, કારણ કે હજી આન્સર કીમાં ઘણા બધા સુધારા થાય બરાબર, અને જે પ્રશ્નો રદ થાય અને એના પ્રશ્નો પણ એના માર્ક પણ તમને મળે તો બરાબર. તો હવે વાત કરીએ ઈડબ્લ્યુએસ ની બરાબર. મેલમાં 54 અથવા 58 વચ્ચે અને ફિમેલમાં 48 અને 52 વચ્ચે. હવે ઓબીસીમાં વાત કરીએ તો આપણે 52 અને 56 વચ્ચે, અને ફિમેલમાં 46 અને 52 વચ્ચે. હવે આપણે એસસીની વાત કરીએ તો 48 અને 52 વચ્ચે, અને ફિમેલમાં 42 ને 46 વચ્ચે બરાબર. આ માત્ર અંદાજિત કટ ઓફ છે બરાબર. આમાં તમારે પ્લસ અને માઇનસ કરીને ચાલવું બરાબર. અને બીજા વાત કરીએ તો એસટીમાં 46 અને 52 બરાબર, અને ફિમેલમાં 40 અને 44 વચ્ચે. તો મિત્રો, આપણે સૌ જોઈએ છીએ કે બધા વિદ્યાર્થીઓને ટાઈમનો ઘટાડો થયો તો બરાબર, ટાઈમ ઘટ્યો તો, તેથી બધાને ખૂબ ઓછા પ્રશ્નો અટેમ્પ થયા હતા બરાબર. તો તમે બધાને ખબર જ હશે ને, આપણે ટેલિગ્રામમાં પણ પોલ મૂક્યો તો બરાબર સીસીસી બાબતે. તો મિત્રો, તમારે કેટેગરી વાઇઝ કેટલા માર્ક થાય છે તે કોમેન્ટમાં જણાવજો, જેથી બધાને ખબર પડે અને આપને અંદાજ કાઢવામાં થોડું મદદ મળે બરાબર. અને એટલે કે તમારી કાસ્ટ અને તમારા માર્ક કોમેન્ટ જરૂર કરવા બધા વિદ્યાર્થીઓને. તો મિત્રો, ટેલિગ્રામમાં જોડાવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલું છે બરાબર. અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. તો મળીએ આપણે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.